રાજકોટ કોર્પોરેશન કેવી છે ખબર છે? અડધી રાત્રે ઓપરેશન ક્લીન હાથ ધરે અને 13 ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દીધું. એમ કહીએ ને કે રાજકોટમાં મોડી રાત્રે જે થયું ને તેણે આખા શહેરને હચમચાવી દીધું. જ્યારે લોકો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ને ત્યારે તંત્રનો કાફલો ભાઈ બુલડોઝર લઈને રસ્તા પર ઉતરી આવ્યો અને તેમના નિશાન પર હતા 13 જેટલા ધાર્મિક સ્થાનો. રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસી દ્વારા ગત રાત્રે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મવડી મેઇન રોડ હોય કે માયાણી આવાસ યોજના હોય કે પછી ઉદયનગર, દરેક જગ્યાએ તંત્રની ગાડીઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી ગઈ. માલવિયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ 60 જેટલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં હનુમાનજીના મંદિર, મેલડી માતાજીના મંદિર, અંબાજી મંદિરની દેરીઓ તેમજ ઓટલા ઉપર હથોડા ઝીકી દેવામાં આવ્યા. આ કાર્યવાહી એટલી આસાન નહોતી. મવડી ચોક પાસે કેસરિયા હનુમાન મંદિર પાસે લોકોનો ભાઈ વિરોધ ફૂટી નીકળ્યો. કેટલાય લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. પણ તંત્રએ તો ભાઈ હટવાનું નામ ન લીધું. લોકો રસ્તા પર બેસીને રામધૂન કરવા લાગ્યા. આમ ભક્તિ અને તંત્રના પાવર વચ્ચે મોડી રાત્રે રાજકોટના રસ્તાઓ જાણે ગુંજી ઉઠ્યા. હવે સવાલ એ થાય કે આટલી બધી ઉતાવળ શું હતી? આરએમસીનું કહેવું છે કે આ કાર્યવાહી નોઇઝ પોલ્યુશનના નિયમો અને ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ હટાવવાના અભિયાનનો ભાગ છે. રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરી ટ્રાફિક અને સાર્વજનિક સુરક્ષા જાળવવાનો પ્રયાસ છે. પણ જનતા પૂછે છે કે શું વિકાસના નામે માત્ર ધાર્મિક સ્થાનો જ નડતરરૂપ છે? શું રાત્રિના અંધકારમાં જ આવી કાર્યવાહી કરવી જરૂરી હતી? અને જે બિલ્ડિંગોમાં મોટા દબાણો છે ત્યાં તંત્રનું બુલડોઝર કેમ નથી પહોંચતું? ક્યારે પહોંચશે? તો કેટલાક સ્થળે લોકોએ 48 કલાકની મોહલત માંગી છે, પણ તંત્રએ આ કામગીરી ચાલુ રાખી. હાલ તો રાજકોટમાં શાંતિ છે, પણ લોકોના મનમાં આક્રોશ યથાવત છે.